નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ રાશિ મિત્રમાં। આજે આપણે કન્યા જાતકોનું વાર્ષિક રાશિફળ 2024 જોઈશું। આ વિડીયોમાં આપણે તેમનું લગ્ન જીવન, આરોગ્ય, પ્રવાસ, અભ્યાસ અને કારકિર્દી, માનસિક સ્થિતિ, આર્થિક સ્થિતિ આ બધું જ કઈ રીતનું રહેશે તે આપણે જોઈશું। કન્યા રાશિના જાતકોને 2024ના વર્ષમાં ઘણો લાભ થવાના યોગ દેખાઈ રહ્યા છે। તેમનો રાશિ સ્વામી બુધ છે, તેમની શુભ દિશા દક્ષિણ છે, શુભ વાર બુધવાર છે અને કન્યા જાતકોનો શુભ રંગ લીલો છે અને તેમનો ભાગ્ય શુક્ર છે। મિત્રો, 2024ના વર્ષમાં કન્યા જાતકોને તમારા માટે આ વર્ષ ઘણું લાભદાયી પુરવાર થઈ શકે છે। આ વર્ષે આપના સપના તો સાકાર થશે જ, સાથે સાથે તમારા જીવનના મૂલ્યો સમજીને તમે જીવનમાં એક સફળ વ્યક્તિત્વ તરફ આગળ વધી શકો છો। તમારા માન સન્માનમાં દિન પ્રતિદિન વધારો થતો જશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે, સમાજમાં તમારો હોદ્દો પણ વધી શકે છે। કન્યા રાશિના જાતકોને એપ્રિલ સુધી અષ્ટમ સ્થાન પરથી ગુરુનું ભ્રમણ આધ્યાત્મિક દ્રષ્ટિએ શુભ રહેશે। ધર્મ, ધ્યાન, હિલિંગ જેવી પ્રવૃત્તિઓમાં તમારી ભગવાન મદદ કરશે અને શનિ ગ્રહનું વર્ષફળ કન્યા લગ્નના જાતકો માટે શનિનું છઠ્ઠે ભ્રમણ મિશ્ર ફળદાયી ગણાય। પ્રેમ અને સંબંધોની વાત કરવામાં આવે તો 2024માં કન્યા જાતકો માટે આ વર્ષ આંશિક ફળદાયી જણાઈ રહ્યું છે। આ વર્ષમાં તમારા પ્રણય જીવનમાં તમારે પ્રામાણિકતા અને વફાદારીનો પરિચય આપવો પડશે। તમારા પ્રિય પાત્રનો વિશ્વાસ જીતવો પડશે, જેના કારણે તમારો તેના મનમાં પ્રેમ વધી જાય। માનસિક સ્થિતિની વાત કરીએ તો આનંદ, ઉત્સાહ, હાસ્ય અને અવનવી વાતો તમારા સ્વભાવમાં છે। આ ગુણોને પોતાનાથી દૂર કરશો નહીં, નહીતર તમે એકલતા અનુભવી શકો છો। કન્યા જાતકો માટે આર્થિક સ્થિતિનો વિચાર કરવામાં આવે તો શરૂઆત સામાન્ય રહે, પરંતુ શરૂઆતના મહિનામાં કોઈ અવાંછિત રીતે ધન પ્રાપ્તિના યોગો બની શકે છે। કોઈ વિશેષ પરિસ્થિતિમાં કેટલાક જાતકોને પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થવાના પણ યોગ દેખાઈ રહ્યા છે। કન્યા રાશિના જાતકો, નોકરિયાત જાતકો માટે આ વર્ષ 2024ની શરૂઆત થોડી ધીમી રહેશે અને કદાચ તમારી વર્તમાન નોકરીમાં બદલાવના પ્રયાસમાં સફળતા મળી શકે છે। બીજી નોકરી ઝડપથી મળે, પરંતુ તેમાં મહેનત વધારે રહેશે અને સામે પક્ષે આવક પણ વધશે। આર્થિક સ્થિતિની વાત કરીએ તો વર્ષારંભે આર્થિક તમારી આવક સારી રહેશે, વ્યવહાર સચવાશે, જૂઠ કે ખોટા ખર્ચા પણ રહેશે। નોકરી ધંધામાં સમજી વિચારીને નિર્ણય લેવો જરૂરી છે। એપ્રિલ પછીનો સમય તમારા માટે સારો રહેશે। કન્યા રાશિના વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મિશ્ર ફળદાયી જણાઈ રહ્યું છે। તમને કેટલાક એવા વિષયોમાં વધારે રુચિ રહેશે જે સમાજને નવી દિશા આપનારા સાબિત થાય। તમે કોઈ પણ વિદ્યાશાખામાં અભ્યાસ કરી રહ્યા હોવ તો પણ કેટલાક નવા વિષયોમાં ચોક્કસ તમારી રુચિ વધી શકે છે। કન્યા લગ્ન ધરાવતા જે વડીલોનો જન્મ 1949, 50, 59 થી 68 દરમિયાન થયો છે તો પોતાના અને જીવનસાથીના આરોગ્ય બાબતે થોડી તકેદારી રાખવી જરૂરી છે। કન્યા રાશિના જાતકોને 2024ના વર્ષની શરૂઆતમાં અણધારી હૃદયસ્પર્શી ઘટનાઓ 26 માર્ચ સુધીમાં બનવાનું સૂચવી જાય છે। સ્વાસ્થ્ય બાબતે જોવામાં આવે તો વર્ષ 2024માં કન્યા જાતકો એકંદરે તંદુરસ્તી માણી શકશે। શરૂઆતના મહિનામાં થોડી નાજુક તબિયત રહી શકે છે, જેમાં ખાસ કરીને કોઈ પણ પ્રકારે ઈજા થઈ શકે છે અથવા અકસ્માત, દુર્ઘટના વગેરેનો શિકાર થાવ અથવા નાના ઓપરેશનની સંભાવના આવી શકે છે। તો કન્યા રાશિના જાતકોએ 2024માં સ્વાસ્થ્ય બાબતે થોડી વિશેષ કાળજી લેવાની જરૂર છે। આ વર્ષે તમારે સ્થાન પરિવર્તન અંગે નિર્ણય લેવાનો આવી શકે છે। જમીન અને મકાનના વિલંબમાં પડેલા સોદાઓ થઈ શકે છે। સંતાનોના વિવાહ અંગે નિર્ણય લેવાનો આવશે। વિદેશ જવા તૈયારી કરી રહેલા સંતાનોના ખર્ચનું આયોજન કરવાની પણ તૈયારી રાખવી પડશે। 26 માર્ચથી 14 જૂન સુધીનો સમય મિશ્ર ફળદાયક રહેશે। તમારા નોકરી અને વ્યવસાય ક્ષેત્રે વધારાની જવાબદારીઓ ઊભી થઈ શકે છે। કન્યા રાશિના જાતકો, શૈક્ષણિક રીતે જોવામાં આવે તો કન્યા જાતકોને કંઈક નવું કરવાનો મોકો આ વર્ષમાં મળી શકે છે। ધ્યાન રાખજો કે આવી તકો વારંવાર આવતી નથી હોતી। હાથમાંથી તક જતી ન રહે, અન્યથા તમારે પસ્તાવાનો વારો આવશે।
તમારા નોકરી અને વ્યવસાય ક્ષેત્રે તમારે વધારાની જવાબદારી ઉપાડવાની તૈયારી રાખવી પડશે. બઢતીના સંજોગોમાં વિલંબ ઉદ્ભવે. તારીખ 14 જૂનથી 10 ઓક્ટોબર દરમિયાન તમારી સમસ્યાઓનો ઉકેલ તમે મેળવી શકશો. તમે નક્કી કરેલા કાર્યો સરળતાથી કરી શકશો. તમારો ઉત્સાહ વધી શકે છે અને ભવિષ્યનું કોઈ આયોજન કરી રહ્યા હશો તો તે પણ થઈ જશે. પસંદગીનું મકાનની ખરીદી આ વર્ષ દરમિયાન તમે ખરીદી શકો છો. 10 ઓક્ટોબરથી વર્ષના અંત સુધીનો સમય ન ધારેલી આવક તમને ઊભી કરાવશે. નાણાકીય દ્રષ્ટિએ લાભદાયક પરિવર્તન આવશે. કુટુંબની વ્યક્તિઓનો સહકાર તમે મેળવી શકો છો. સહકુટુંબ પ્રવાસનું આયોજન થઈ શકે છે અને વિદેશમાં વસતા સ્નેહીજનોને પણ તમારે મળવાનું થઈ શકે છે. કન્યા રાશિના જાતકો, જીવન પ્રત્યે તમારે પ્રેક્ટિકલ અભિગમ રાખવો જરૂરી છે. આનાથી તમને પ્રગતિની નવી તકો મળી શકે છે અને અન્ય રીતે પણ તમે લાભદાયી રહેશે. પરિસ્થિતિ અનુસાર આચરણ કરશો તો આપના કાર્યો સરળ થઈ જશે. આ વર્ષે પ્રગતિના માર્ગે તમે આગળ વધી શકો છો. જો આપની કુંડળીમાં રાહુની પોઝિશન શુભ અને બળવાન છે તો નોકરી ધંધા બાબતે કોઈ ચિંતાને તમને અવકાશ નથી. જો ભાગીદારીમાં ધંધો કરો છો તો ભાગીદાર સાથે સંતુલન જાળવવું પડશે. જોબમાં સહકર્મચારી સાથે વૈચારિક મતભેદ રહી શકે છે. એપ્રિલ પછી જોબ ચેન્જ કરવાનો યોગ છે અને સાથે સાથે કૃષિ કાર્ય માટે નૂતન વર્ષ શુભ છે. ખેડૂત મિત્રોને સારી આવક થઈ શકે છે. મિત્રો, તમે આ બધી વસ્તુથી પરેશાન હોય તો હું તમને એક ઉપાય પણ બતાવું છું. તમે શ્રી કૃષ્ણ તથા લક્ષ્મીનારાયણની ભક્તિ વિશેષ ફળદાયી નીવડશે. સાથે સાથે તમે બુદ્ધનો મંત્રનો જાપ કરી શકો છો અને તમે ઓમ અર્યમણે નમઃ અથવા તો ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરી શકો છો. તમારા શુભ રત્ન તમારું પન્ના નીલમ અને હીરો છે જેને તમે હાથમાં ધારણ કરી શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે મિત્રો, કમેન્ટમાં એ પણ જણાવો કે તમે બીજી કઈ ટાઈપના વિડીયો જોવા માંગો છો. તમારે રાશિફળ અથવા તો કુંડળીને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરીને આજના વિડીયોમાં અંત સુધી તમે અમારી સાથે જોડાઈ રહ્યા તેના બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. મળીએ આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં.